ખાવા તમારા મોઢા ને માંગતા પીઝા ના આવી ગયો છે લીલા નારિયેળ અને પ્રકાશભાઈ ટેસ્ટ કરીને કે છે કેવો છે જો હવે બેઠા છે અને હવે કેવી ભૂખ લાગી મીનાક્ષી દીદી ભૂખ તો ઠીક છે ઉભા રહી ગયા છીએ માંગરોળનો હલવો લેવા અને અહીંયા કે છે ફેમસ છે એમ લીલા નારિયેળનો હલવો અને મીનાક્ષી દીદીને છે ને લેવો હતો પણ કઈ મેળ ન આવ્યો એટલે અત્યારમાં આપણે વળતી વખતે લઈ લઈ છીએ મીનાક્ષી દીદી તો ઓલી વખતે બહુ ટ્રાય કરી કોઈ ખાવો જ છે એમને પણ એમાં એવું થયું જ્યારે છેલ્લે મેં આવું બધા બેનર મારેલા હતા ને તો મેં છેલ્લે જોયું એટલે મને એમ કે હજી આવશે તો ત્યાં સુધીમાં અમારે જ્યાં લેવો હતો ને ત્યાં હતો ને બેનર પૂરા થઈ ગયા પછી જો અહીંયા પ્રકાશભાઈ લેવા ગયા કાંઈ ઓ ભાઈ આવી ગયો છે લીલા નારિયેળનો અને પ્રકાશભાઈ ટેસ્ટ કરીને કે છે કેવો છે કેવો મસ્ત છે જબરજસ્ત છે તો અમને આપશો કે ગયો છે 10 વાગી ગયા છે રાતના અને આપણે પહોંચી ગયા શું કે રાજુલા પહોંચ્યા શાયદ અને જો જે અત્યારમાં મેના રાણીને ભૂખ લાગી ગઈ છે અમને પણ હવે પેટ અમ્માને કહે છે કે હવે અમને કંઈક આપો અમારે પણ તૈયારી છે કે જમલે માનસી બેનને ભૂખ લાગી ને હિંચકા ખાઈ લો એટલે પેટ ભરાઈ જાય તમારે પૂરે પાડે છે ને જમવાનું જમવું તો ખાવું જમવું જ છે નીકળું જમવું અને કોમેડી ચાલુ કરી હતી વચ્ચે સોંગ અમે એવી ચાલુ કર્યા તમને એમ થાય જોતા રહીશ નહીં એવું સોંગ ચાલુ કર્યું કે કઈ ભાષા અમને સમજાણી જ નહીં હું ઋષિ અને માનસી ત્રણે દાંત કાઢી બધા દાંત કાઢતા હતા કઈ કે આ ત્રણેય ઉતારી દો નીચે એવું બધું છું અને જો હવે બેઠા છે અને હવે કેવી ભૂખ લાગી મીનાક્ષી દીદી ભૂખ તો ઠીક છે તો એનો સમય થાય એટલે લાગે નીંદર આવે બાકી નીંદર એવી આવે છે ને કે અમારે બધા ઝોલા ખાતા ઝોલા ખાતા ને થાકી ગયા બધા ફ્રી આમ નીકળ્યું ઓલું ટ્રાવેલિંગ કરીને બધા થાકી ગયા છે 3 દિવસની વેલિડિટી અમારી પૂરી થઈ ગઈ અને હવે બીજી વખત જાવ ત્યાં 4 દિવસ ધીમે ધીમે દિવસો થાય એટલે ભાઈ વાંધો નહીં આવે પ્રેક્ટિસ થઈ જાય તો પેલા પહેલી વખત ઘરે નથી પગ્યા ને ત્યારે બીજી વખત નક્કી કરવા માંડ્યા આવું કોણ કરે હું કરું મને હજી બીજે જાવું છે ક્યાં જાવું જુનાગઢ ને જાવું છે ધીમે ધીમે કરતા જઈએ ને બધું લાપીનોસ માં આવ્યા હતા અને આના કોઈના મોઢા માંગતા નથી પીઝા ખાવાના તમારા મોઢા જો ખાલી 2 પીસ એમ 6 જણાએ ખાધું અને આ 2 પીસ હવે કોઈથી ખલાસ નથી થતા મીનાક્ષી દીદી अच्छे ही लोग है ये क्या करते हैं हाले બધું પૂરું કર્યા બધું પૂરું કરે 7 વાગ્યાનો ઉપાડો માંડ્યો 7 વાગ્યાની 6 વાગ્યાના ભૂખ લાગી રસ્તે શાંતિ જ નથી લીધી મંગલારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં જશો ને દ્વારકા સોમનાથ ને બધું ફરીને આવી ગયા છે બેટ દ્વારકા અને ફાઇનલી જે કામ આપણું હતું એ કામે આપણે લાગી જાય આપણી ગાયોનું કામ છે તો આપણે બધી ગાયના દર્શન કરી લઈએ અને ગાયોના લીધે ભાઈ દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે આપણે મસ્ત અને ઈ પણ આપણે કેટલા ખુશ હોય અમને તો એવું જ છું કે આ ગાયોના લીધે અમારે દ્વારકાધીશના તરત દર્શન થઈ ગયા કેમ કે આપણા દ્વારકાધીશ પણ ગાયોના ગોવાળ હતા અને બસ એવું બધું છે અને આપણે આ નાના નાના વાસરૂ પાસે જઈ આવી કેમ એને સૂનું લાગતું છે હમણાં કોઈ રમાડ્યું નથી ને એટલે કેમ કે મમ્મી અને પપ્પાએ બધું સંભાળી લીધું હતું ગાયોનું ને એ શિવાજી બધી ગાયો રગવા મીણી અત્યારમાં જોઈને એ શિવાજી શિવો છે અને આમ જો શ્રી જોઈ કેમ ખરે એ શ્રી સૂનું લાગતું એ શ્રી અહીંયા છે મોરલી અને શિવ બધી ગાયોને રમાડી લઈને મજા આવે આપણી શ્રી અરે શ્રી હજી બધાથી નાની છે એટલે વધારે રમાડવાની રહે છે આપણે